સુરત ઔદ્યોગિક શહેર તરીકે વિકસી રહ્યું છે. વિશ્વના ઝડપથી વિકસતા ટોપ 10 શહેરોમાં ગણના થાય છે. ત્યારે વધતા પ્રદૂષણને નાથવા મહાનગરપાલિકા દ્વારા વસ્તા દેવડી રોડ ઉપર 34.99 લાખના રૂપિયાના ખર્ચે પ્રથમ એર સ્મોગ ટાવર ઉભો કરવામાં આવશે. વસ્તા દેવડી રોડ કતારગામ જૂની જીઆઈડીસી છે, જ્યાં વિવિધ ઔદ્યોગિક એકમોના કારણે હવામાં પ્રદૂષણની માત્રા વધુ છે. જેથી વસ્તા દેવડી રોડ ઉપર સ્મોગ ટાવર ઉભો કરવાનું આયોજન કરાયું છે. સ્મોગ ટાવર એ હવાનું શુદ્ધિકરણ કરતું એર પ્યુરિફાયર છે, જે આસપાસની ખરાબ હવા ખેંચી લે છે અને હવા શુદ્ધ કરીને ફરી વાતાવરણમાં ફેંકે છે, જેની દરખાસ્ત સ્થાયી સમિતિ સમક્ષ મુકાઈ છે. સાંસદ દર્શના જરદોશની ગ્રાન્ટમાંથી આ સ્મોગ ટાવર મૂકવામાં આવશે. સ્મોગ ટાવર PM 2.5 અને PM10 જેવા 75% હાનિકારક કણોને સાફ કરીને હવાને શુદ્ધ કરી શકે છે. ટાવર ફિલ્ટર્સ PM 2.5 અને તેનાથી મોટા પ્રદૂષણના કણોને સાફ કરવામાં સક્ષમ છે. આ ટાવર્સ સોલાર એનર્જી પર પણ કામ કરે છે. આગામી ગુરુવારે મળનારી સ્થાયી સમિતિની બેઠકમાં એર સ્મોગ ટાવર ઉભો કરવાના કામને લીલી ઝંડી અપાશે.